પારડીની સનરાઈઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ફીનો વધારો ઝીંકવાની વાતો કરાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. પારડી સ્વાધ્યાય મંડળ સ્થિત રોડ સનરાઈઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ધોરણ નર્સરીથી 10મા સુધી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે. જે શાળામાં હાલ ચાલી રહેલ ફી ₹350 થી ₹400 લેવાતી હોય, જેને વધારીને ₹650 થી ₹750 સુધી ફીમાં ધરખમ વધારો કરવાની વાતો શાળા સંચાલકો કરી રહ્યા છે. અને આવનારા દિવસોમાં આ શાળાનું મેનેજમેન્ટ સુરતની એક સંસ્થાને સોંપવામાં આવી રહી હોવાની વાતને લઈને વાલીઓએ સોમવારની મોડી સાંજે 8 કલાકે પારડી પોલીસ મથક સામે આવેલ યુનિટી હોલ ખાતે ચાલી રહેલ નવી સંસ્થાના કર્મચારી દ્વારા કમ્પ્યુટર પ્રોજેક્ટ દ્વારા ચાલી રહેલ વાલીઓ માટેનું માર્ગદર્શન કાર્યક્રમ ચાલતો હતો. જે પૂર્ણ થયા બાદ સમગ્ર ફી વધારો ઝીંકવા બાબતે વાલીઓએ શાળાના ટ્રસ્ટી સાદિક કાપડિયા તેમજ પારડી નગરપાલિકાના ટીપી ચેરમેન રોનક મોદી, શાળાના આચાર્ય અને મેનેજમેન્ટ કરતા અશોકભાઈ આ તમામને વાલીઓએ ઘેરાવો કરી આવનાર દિવસોમાં જો ફીનો વધારો કરવાની બાબતે સખ્ત વિરોધ સાથે લેખિતમાં શાળાના ટ્રસ્ટી સાદિક કાપડિયાને રજૂઆત કરી તેની કોપી આપવામાં આવી હતી. જ્યારે આ શાળાની શરૂઆત એક બિલ્ડિંગના એપાર્ટમેન્ટના શટલવાળી દુકાનમાં ચાલુ કરવામાં આવી હતી અને જે શાળાને વર્ષો સુધી વાલીજનોએ સાથ સહકાર આપી અને આજે આ શાળા નવા સ્થળે કરોડો રૂપિયાની જગ્યા પર સંચાલન કરી રહી છે, ત્યારે આવા સમયે શાળાના સંચાલકોએ પણ વાલીઓને સાથ સહકાર આપવું જોઈએ તેમ હોવાનું રાકેશ કંસારા, વનિતા માંગેલા તેમજ અન્ય વાલીજનોએ મીડિયાને જણાવ્યું હતું. એ લોકો એમ કહેવા માંગતા હતા આજે કે છે ને તમે મેજો એ લોકો એમ કે અમે એમ કે મીટિંગ રાખેલી છે એમ કે પણ હાની મીટિંગ રાખેલી બી નથી અમને જણાવ્યું. પછી સ્કૂલમાંથી આપેલું અમને અંદર વાંચ્યું અમે એજ્યુકેશન વધારવા માટેનું આપેલું હતું કાગળ જે અમને વાંચ્યું પછી અમે બી આવ્યા. અમે તો જે દિવસે પહેલા દિવસ આવેલી ને એ દિવસે ફીસ સાંભળીને તો ટેન્શન આવી ગઈ. ફીનો વધારો કરવામાં તે દિવસે અમને 800 રૂપિયા ફીસ કીધેલી અને કેટલી વસૂલવામાં આવતી હતી ફી? અત્યારે કેટલી? 400 રૂપિયા ફીસ વસૂલવામાં આવતી. ડાયરેક્ટ 400 ની 800 થાય તો બે છોકરા ભણાવવા તો અમે કેવી રીતે ભણાવી શકીએ? જાહેરાત કરી દીધી હતી અને એના લીધે અમે બધા પેરેન્ટ્સ એકદમ મૂંઝવણમાં મુકાઈ ગયા, કારણ કે આટલી ફી એફોર્ડ કરાય તેવું મળે જ નહીં ને હવે છોકરાઓને મૂક્યા વચ્ચે તો અમે શું કરી શકીએ. એટલે એના માટે આજે રજૂઆત આ લોકોને મૂકી કે ફી વધારો નહીં થવો જોઈએ અને કરો તો એવી રીતે કરો કે અમારી આવકની મર્યાદા જે છે એને બી ધ્યાનમાં રાખીને કરો, જેથી અમારે બી છોકરાઓને સારું એજ્યુકેશન તો આપવું જ છે પણ અમારી મર્યાદા જે આવકની મર્યાદા છે એને બી જોવાનું છે. એટલે અમારે બંને વસ્તુ ફેસ કરી શકીએ, અમારા છોકરાને સારું નોલેજ બી આપી શકીએ અને છોકરાઓને અમારું બી જે ફી મર્યાદા છે એને બી અમે પહોંચી વળીએ એ રીતનું તમે મેનેજમેન્ટ. અને આ ફી વધારામાં બમણો કરી નાખતા સખ્ત શબ્દોમાં સંચાલકો સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. ત્યારે હવે જોવાનું એ રહેશે કે સંચાલકો આવનારા દિવસોમાં ફીનો વધારો તેમજ અન્ય સંસ્થાને મેનેજમેન્ટ માટે સોંપશે કે કેમ, એવા અનેક પ્રશ્નો હાલ ઉઠી રહ્યા છે. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી.